નમસ્કાર, ફિકર આપની સાથે હું છું જિજ્ઞાસા। મોબાઈલ ઇયરફોન રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે, પણ આપણને લાંબા ગાળે તેની કેવી અસર થશે તેના વિશે ભાગ્યે જ કંઈક ખબર હશે। તો તમે પણ જો હેડફોન, ઇયરફોન કે ઇયરબડ્સ નાખીને કલાકો વાત કરતા હોવ તો આ અહેવાલ તમારે બિલકુલ જોવો જોઈએ। ઇયરફોન ફૂલ વોલ્યુમથી સાંભળતા 30% લોકોને અંશતઃ કે કાયમી બહેરાશ, 20%ને તો કાનમાં ડેમેજની ખબર જ ન પડી। આ સમાચાર સાંભળીને તમને આંચકો લાગે કે ન લાગે, પણ આ હકીકત છે। લાંબો સમય સુધી મ્યુઝિક સાંભળવું, મોટા અવાજે મ્યુઝિક સાંભળવું એ કાનની અંદરના જે સેલ હોય, હેર સેલ, એને ખૂબ જ બારીક રીતે ડેમેજ કરે છે, જેની રિકવરી પાછી થઈ શકતી નથી। કાન આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે। આનાથી આપણે માત્ર અવાજ જ નથી સાંભળતા, પરંતુ તે આપણા શરીરને પણ સંતુલિત કરે છે। પરંતુ ચિંતાની વાત એ છે કે જ્યારથી મોબાઈલ ફોન આપણા જીવનમાં પ્રવેશ્યા છે ત્યારથી હેડફોન અને વાયરલેસ ઇયરબડનો પણ મોટા પાયે ઉપયોગ થવા લાગ્યો છે, જે કાનની તબિયત બગાડી રહ્યો છે। રોડ, ટ્રેન, કાર, ફ્લાઇટ દરેક જગ્યાએ નજર કરીએ તો આજે ઘણા બધા લોકોના કાનમાં ઇયરબડ કે હેડફોન જોવા મળશે। ફોન પર વાત કરવા માટે તો ઉપયોગ થાય એ બરાબર, પણ કલાકો સુધી કાનમાં તેને પહેરીને સંગીત સાંભળે છે। પ્રોબ્લેમ અહીંથી જ શરૂ થાય છે, કેમ કે નિષ્ણાતો કહે છે કે ઇયરબડ કે હેડફોન એ કાનના સ્વાસ્થ્યના દુશ્મન છે। ડોક્ટર કહે છે કે 60 ડેસિબલ સુધી અવાજ કાન માટે યોગ્ય ગણાય, જ્યારે ઇયરફોન 80 થી 120 ડેસિબલનો અવાજ ફેંકે છે। અને જો સતત 7 દિવસ 8 કલાકથી વધુ સમય 60 ડેસિબલથી વધુ અવાજ કાનમાં ફેંકાય તો અંશતઃ કે સંપૂર્ણ બહેરાશનું જોખમ છે। વધારે જેટલો સમય મોટા અવાજમાં એક્સપોઝર થાય, ધારો કે ડીજે ના સાઉન્ડ, ફટાકડાના સાઉન્ડ, ફાયર ક્રેકર, ડીજે, લાઉડ મ્યુઝિક, આ બધા સાઉન્ડ જે 75, 80, 85 ડેસિબલ, 90 ડેસિબલ, 120 ડેસિબલ થી વધારે હોય, અને જો કલાકોના કલાકો સુધી એક્સપોઝ થાય તો 100% પરમેનન્ટ ડેફનેસ આવવાની શક્યતા રહેતી હોય છે। અમદાવાદની હોસ્પિટલમાં આવતા કેસની વાત કરીએ તો દર 100 માંથી 30 લોકોને એક કે બંને કાન વધતે ઓછે અંશે બહેરાશ આવી હોવાના કિસ્સાઓ સામે આવે છે। નિદાનમાં ખબર પડી કે આ 30% લોકો કાનમાં ઇયરફોન ભરાવી ફૂલ વોલ્યુમથી સાંભળતા હતા। 20% લોકોને તો એ પણ ખબર નથી કે તેમની સાંભળવાની શક્તિ પર અસર થઈ છે। દેશ અને દુનિયામાં આ કિસ્સાઓ વધી રહ્યા છે। એટલે એક સર્વે પ્રમાણે, WHO ના ડેટા પ્રમાણે પણ અત્યારે વિશ્વની 2.5 બિલિયન લોકો બહેરાશથી સમસ્યાથી પીડાય છે, અને એવો આંકડો છે કે 2050 સુધીમાં એનાથી પણ વધારે લોકો આનાથી બહેરાશથી, અત્યારે 1.5 બિલિયન લોકો પીડાય છે, અને 2050 સુધીમાં એવું ટાર્ગેટ છે કે કદાચ આનાથી પણ વધારે 2.5 બિલિયન થી પણ વધારે લોકો બહેરાશથી પીડાશે, અને ભારતમાં 63 મિલિયન લોકો બહેરાશની સમસ્યાથી પીડાય છે। એટલે વર્લ્ડ વાઇડ આ ખૂબ જ વ્યાપક સમસ્યા છે। કાનમાં ધ્વનિ તરંગોની કેવી અસર થાય છે એને આ રીતે સમજીએ તો દરેક અવાજ ધ્વનિ તરંગો કે સ્પંદનો તરીકે શરૂ થાય છે, જે કાનની નહેરમાં પ્રવેશી આંતરિક કાનના નાજુક વાળના કોષને અસર કરે છે। ધ્વનિ તરંગોનું વિદ્યુત સંકેતમાં રૂપાંતર થાય છે અને માણસનું મગજ ચોક્કસ ફ્રીક્વન્સીમાં અર્થઘટન કરે છે। જો અવાજ 85 ડેસિબલથી વધુ હોય અને લાંબો સમય સુધી સાંભળવામાં આવે તો બહેરાશથી માંડીને અનેક તકલીફોનું જોખમ રહે છે, જેમ કે સંપૂર્ણ બહેરાશ આવી, કાનમાં ઇન્ફેક્શન થવું, ઇન્ફેક્શનને કારણે આંખો પર અસર થવી, કાનમાં ઘંટડી જેવો અવાજ આવવો, કાનમાં દુખાવો થવો, માથાનો દુખાવો થવો, અનિદ્રા અને ઊંઘની સમસ્યા તથા નર્વસ સિસ્ટમ સંબંધિત વિકૃતિઓ પણ ઘણાને થાય છે। પણ એ સવાલ એ છે કે નવી ટેકનોલોજીના સાધનોથી કોઈ ફરક પડે ખરો? સાંભળો જવાબ। કાનને ઉપર અત્યારે जो टेक्नोलॉजी છે બહુ સારી આવી ગઈ। આમાં શું છે, અગર અમે નોઇઝ કેન્સલિંગ હેડફોન્સ યુઝ કરીએ છીએ તો દેટ ઇઝ મોર સેફર દેન કન્વેન્શનલ। આમાં શું છે, આ બહારની અવાજનો બ્લોક કરી દઈએ તો પછી અમારે જો અંદરની કણનો જો ડેમેજ થાય છે આ ઓછા થાય છે। અને ઉપર પહેરવાના આ બોન કન્ડક્શન, અહીંયા જો હાડકા છે એને વાઇબ્રેટ કરીને આ જો સાઉન્ડની તરંગે છે અંદર જ આવે છે, તો આ બી બેટર છે દેન કન્વેન્શનલ હેડફોન્સ ઓર એરબડ્સ। તો અગર તમે નવી ટેકનોલોજીને બારે તમારે જ્ઞાન છે
અને તમે નોઇઝ કેન્સલેશન હેડફોન્સ અને આ બધું યુઝ કરો છો તો આમાં હિયરિંગ લોસ આમ જો તમે દરરોજ કલાકો સુધી ઇયરબડ્સનો ઉપયોગ કરો છો તો આટલી વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે હવે પછી જો તમે એનો ઉપયોગ ચાલુ રાખવાના હોવ તો કમસે કમ ડોક્ટર્સની થોડી સલાહ પર ધ્યાન આપો અને એરપોડ્સ ઇયરફોનને યોગ્ય વોલ્યુમ પર રાખી વાત કરો અને સંગીત સાંભળો. બ્યુરો રિપોર્ટ TV9 અમદાવાદ.